ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો આપણે સ્ટાર્ટ કરી દીધું છે. 3 લેક્ચર કમ્પ્લીટ થયા અને આજે ચોથો લેક્ચર. બહુ સરસ મજાનો ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો છે, ડિલીટેડ પોર્શન. છેલ્લે આપણે કામ કરીશું. અત્યારે આપણે કામ કરીએ છીએ જે એક્ઝામમાં પૂછાવાનું છે એ પોર્શન, એટલે કે વધતું અને ઘટતું વિધેય. બરાબર છે, આપણે ત્યાંથી શરૂઆત કરી છે. વધતા અને ઘટતા વિધેયમાં આપણે વ્યાખ્યા જોઈ, પ્રમેયનું સ્ટેટમેન્ટ પણ જોયું, ઘણા બધા દાખલા કર્યા. બહુ જ ઓછા દાખલા, લગભગ 10-11 દાખલા જ આ ટોપિકને રિલેટેડ બાકી છે. એને રિલેટેડ બધા જ દાખલા આપણે કરીશું. સ્વાધ્યાય 6.2 તો ખરું જ, પ્રકીર્ણ ઉદાહરણ, પ્રકીર્ણ સ્વાધ્યાય, એની અંદર જેટલા પણ દાખલા આને રિલેટેડ છે એ બધું જ કામ આપણે કમ્પ્લીટ કરી લઈશું. એક ટોપિક લઈએ એટલે એને રિલેટેડ આપણે લગભગ બધું કામ કમ્પ્લીટ કરીશું. પ્રમેયનું સ્ટેટમેન્ટ એવું હતું કે f' x ગ્રેટર ધેન 0, ચુસ્ત વધતું વિધેય. f' x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, માત્ર વધતું વિધેય. f' x લેસ ધેન 0, ઘટતું વિધેય. f' x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, ઘટતું વિધેય. અને f' x લેસ ધેન 0, ચુસ્ત ઘટતું વિધેય. હવે એક વિચાર મને એવો આવ્યો કે f' x બરાબર 0 હોય તો શું? વિચારો તમે, કોઈ વિધેય છે અને એનું વિકલન 0 થાય તો એ વિધેય વધતું કહેવાય, ઘટતું કહેવાય, શું કહેવાય? બહુ સરળ છે. f' x 0 ક્યારે આવે? તો મેઈન વિધેય અચળ વિધેય હોય તો તેને વધતું કે ઘટતું તમે કહી શકો નહીં. એટલે f' x બરાબર 0 તો મતલબ fx એ અચળ વિધેય છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, ચાલો આજના લેક્ચરમાં સ્ટાર્ટ કરી છે સ્વાધ્યાય 6.2 નો 11મો દાખલો. જોઈ લઈએ, સાબિત કરવાનું છે. શું? અહીંયા fx બરાબર x² - x + 1, અંતરાલ -1 થી 1. જો અહીંયા આગળ અંતરાલ કયું છે? વિવૃત અંતરાલ. -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. સમજો બાળકો, અહીંયા આગળ જે વિધેય આપ્યું છે fx x² - x + 1 એ વધતું કે ઘટતું વિધેય નથી. મતલબ એવો થયો કે એ અંતરાલની અંદર જે અંતરાલ -1 થી 1 છે એમાં અમુકમાં વધતું હશે, અમુક પોર્શનમાં ઘટતું હશે. એટલે આખા અંતરાલમાં વધતું કે ઘટતું એવું કહી શકીએ નહીં. ચાલો આપણે ચેક કરીએ. ચાલો, આન્સર અહીં fx is equal to x² - x + 1. બરાબર. ચાલો આનું વિકલન કરી દઈએ તો વિકલન થશે f' x બરાબર મળ્યા 2x - 1. હવે વધતા ઘટતા માટે આપણે શું કામ કરીએ છીએ? તો કે f' x બરાબર 0 લઈએ છીએ. ચાલો, તો હવે f' x equal to 0. તો f' x આપણી જોડે કેટલા છે? 2x - 1 equal to 0. તો x ની કિંમત અહીંયા કરતી 1/2 મળે. પણ x ખરેખર ક્યાં છે? -1 થી 1. તો હવે બે ટુકડા પડ્યા, -1 થી 1/2 અને બીજો ટુકડો 1/2 થી 1. કયા ટુકડામાં શું છે ચેક કરવું પડે. ચાલો જોઈએ. તો હવે જો x belongs to -1 થી 1/2 તો f' x કેવો થાય? ધન થશે કે ઋણ થશે? આપણે ખાસ ચેક કરવું પડે. ચાલો, 2x - 1. ચાલો, -1 અને 0.5 એટલે કે 1/2. કોઈ પણ કિંમત ધારી લો. ધારો કે 0, તો અહીંયા આગળ મૂકો 0, તો 0 × 2 0 ઓછા 1, આ તો લેસ ધેન 0 મળ્યા. તો આનો મતલબ f એ -1 થી 1/2 ચુસ્ત કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. ચાલો, ચુસ્ત ઘટતું વિધેય છે આટલા ટુકડા.
હવે 1/2 થી 1 0.5 થી 1 ની વાત વિચારી તો અહીંયા લખું છું જો x belongs to 1/2 થી 1 તો f dash x શું થશે f dash x આપણી જોડે 2x - 1 છે જ વિચારો 0.5 થી 1 કોઈ પણ વેલ્યુ ધારી લો 0.5 થી 1 ની વચ્ચે ધારો કે 0.7 ચાલો અહીંયા મૂકો 0.7 ગુણ્યા 1.4 1.4 ઓછાય 1.4 ઓછાય તો પ્લસ 0. તો અહીંયા મળ્યા જ તો મતલબ શું થયું તો therefore f એ 1/2 થી 1 માં શું મળ્યું ચુસ્ત વધતું વિધેય છે. તો આનો મતલબ શું કહેવાય જો એક જ ટુકડો -1 થી 1 એના પાછા બે ટુકડા એમાં એક ટુકડામાં વધે છે એકમાં ઘટે છે તો આખા અંતરાલમાં વધતું કે ઘટતું છે એવું કહી શકાય નહીં. તો એનો મતલબ therefore f એ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી. દાખલો અહીંયા આગળ બાળકો પૂરો થઈ ગયો. હવે જ્યારે પણ આવું કંઈક પૂછે વધતું ઘટતું નથી તો તમને જે અંતરાલ આપ્યો હોય એ અંતરાલમાં અમુકમાં વધતું હોય થોડાકમાં ઘટતું હોય આવું જ શક્યતા છે. બરાબર છે ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે અહીંયા આગળ બહુ જ અગત્યનો દાખલો બહુ જ IMP દાખલો બરાબર છે બહુ સ્ટાન્ડર્ડ દાખલો લઈએ છે 15 નંબરનો દાખલો 15મો દાખલો સ્ટાર્ટ કરીએ છે 6.2 નો છે. ચાલો જો I કોઈ વિવૃત અંતરાલ હોય કેપિટલ I કોઈ વિવૃત અંતરાલ હોય બરાબર છે અને બીજી ઇન્ફોર્મેશન શું આપી છે I ઇન્ટરસેક્શન -1 થી 1 બરાબર ખાલી ગણ બરાબર છે I અને આ સંવૃત અંતરાલ -1 થી 1 એ બંનેનો છેદગણ ખાલી ગણ છે. તો સાબિત કરવાનું છે શું જોઈ લઈએ તો સાબિત કરો કે શું તો કે વિધેય આપ્યું છે કે fx = x + 1/x એ I પર ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. ચાલો બાળકો દાખલો સ્ટાર્ટ કરીએ. તો પહેલામાં પહેલું I શું છે તો કે I કોઈ વિવૃત અંતરાલ છે સમૃત અંતરાલ નથી. વધારાની ઇન્ફોર્મેશન છે મેના I છેદ સમૃત અંતરાલ -1 થી 1 બરાબર ખાલી ગણ જોઈએ છે. અહીંયા જોડો અહીંયા ધ્યાન રાખો અહીં I intersection -1 to 1 = 5. આનો મતલબ શું ચાલો અહીંયા ધ્યાન રાખો સંખ્યા રેખા દોરો એટલે તમને વધારે ખ્યાલ આવે. આ થઈ ગઈ આપણી સંખ્યા રેખા આ. અહીંયા એક બિંદુ લઉં છું -1 બીજું બિંદુ છે 1. હવે માઈનસ આ સમૃત અંતરાલ છે -1 થી 1 આ સમૃત અંતરાલ બરાબર છે. આનો અને I નો છેદગણ ખાલી ગણ તો I ની કિંમત કેમ હોય તો I ની કિંમત અહીંયા હશે. -1 નહીં હોય 1 પણ નહીં હોય પણ એના કરતા મોટી બરાબર. એટલે I ની કિંમત આવશે -1 અને એના કરતા નાની અથવા 1 અને એના કરતા મોટી. તો therefore I બરાબર શું લખી શકો -∞ થી -1 બરાબર -∞ થી -1 વિવૃત અંતરાલ -1 નથી એના કરતા નાની છે. અને બીજી કિંમત કઈ
તો કે 1 થી મોટી ક્યાં સુધી ઇન્ફિનિટી સુધી આ બંનેનો યોગ ખાસ ધ્યાન રાખો I આપણને કઈક આવું મળ્યું -∞ થી -1 યોગગણ 1 થી ઇન્ફિનિટી ચાલો I આપણને મળી ગયો કે I ની કિંમત 1 કરતા વધારે છે -1 કરતા ઓછી છે હવે આપણો મેઈન પ્રશ્ન વિધેય છે fx બરાબર x + 1/x I પર ચુસ્ત વધતું વિધેય છે એવું સાબિત કરવું છે જો અહીંયા આગળ તો હવે fx = x + 1/x તો f dash x x નું વિકલન 1 1/x નું વિકલન યાદ કરો વિકલન 1/x - 1/x સ્ક્વેર એટલે અહીંયા થયું -1 ના છેદમાં x નો વર્ગ ચાલો લસા લઈ લઈએ અહીંયા તો f dash x શું મળે x નો વર્ગ ઓછા 1 ના છેદમાં x નો વર્ગ પણ હવે ધ્યાન રાખો અહીં x ક્યાં છે x belongs to I બરાબર I ની કિંમત હવે આપણને ખબર પડી ગઈ -∞ થી -1 યોગગણ 1 to infinity x ની કિંમત આમાં છે -1 થી નાની 1 થી મોટી છેદ વિચારો છેદ તો હંમેશા ધન થવાનો x² હંમેશા ધન થશે તો અહીં x belongs to આના માટે x નો વર્ગ કેટલો થાય વિચારો તો x નો વર્ગ અહીંયા આગળ કોઈ પણ સંખ્યા લો કે જે -1 કરતા નાની અને 1 કરતા મોટી હોય 1 કરતા મોટી 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 બરાબર 0 તો આવવાનું ને ઈવન 1 પણ નહીં આવે -1 કે 1 લેવાના નથી 1.1 થી શરૂઆત કરો તો વર્ગ થશે 1.21 માઈનસ બાજુ વિચારો -1.1 તો એનો વર્ગ પણ 1.21 એટલે x નો વર્ગ હંમેશા 1 કરતા મોટો થશે એટલે કે 0 કરતા મોટો છેદ તો ધન મળી જ ગયા તો therefore ફરી જોઈએ આગળ x² > 1 implies 1 ગયા સામે તો x² - 1 અંશ પણ મળી ગયો ધન અંશ ધન છેદ પણ ધન તો therefore f dash x is equal to x² - 1/x² is greater than 0 તો મતલબ શું થયો કે fx તો therefore fx એ I પર કેવું વિધેય થયું ચુસ્ત વધતું વિધેય છે બરાબર છે ખાસ ધ્યાન રાખો બાળકો દાખલો બહુ જ સારો છે IMP પણ કહી શકાય પરીક્ષાની દ્રષ્ટિ બરાબર છે તો અહીંયા હું લખી રાખું છું સાથે સાથે IMP ઓકે ચાલો બાળકો આગળ 14 નંબરના દાખલાની વાત કરી લઈએ 15 નંબર થઈ ગયો 14મો દાખલો ચર્ચા કરી લઈએ છે બહુ સારો દાખલો છે પણ મોટે ભાગે MCQ માં પૂછવાની શક્યતા વધારે છે જોઈએ છે રકમ શું છે a ની નાનામાં નાની સ્મોલ a ની નાનામાં નાની કઈ કિંમત માટે નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય કયું વિધેય તો કે fx = x² + ax + 1 બરાબર છે એ અંતરાલ કયું અંતરાલ છે સંવૃત અંતરાલ 1 થી 2 બરાબર પર ચુસ્ત રીતે વધે છે ચાલો બાળકો દાખલો તો બહુ સારો છે
દાખલો બહુ જ સારો છે, 1 માર્ક્સ માટે અગત્યનો દાખલો, MCQ માં પૂછી શકે. અહીંયા વિધેય લખી દઉં પહેલા. તો અહીં વિધેય કયું છે તો કે fx બરાબર x નો વર્ગ વત્તા ax પ્લસ 1. અને x ની કિંમત ક્યાંથી લેવાની તો કે સમવૃદ્ધ અંતરાલ 1 થી 2. x belongs to સમવૃદ્ધ અંતરાલ 1 થી 2. ચાલો વિકલન કરી દઉં પહેલા. બરાબર છે, વધતા ઘટતામાં પહેલા વિકલન કરી દે તો f dash x સ્ક્વેર નું વિકલન 2x અને ax નું વિકલન 1 નું વિકલન તો 0. હવે અહીંયા બહુ સ્પષ્ટ આપેલું છે કે વિધેય સમવૃદ્ધ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. લખી દઈએ અહીં fx એ સમવૃદ્ધ અંતરાલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. ચુસ્ત રીતે વધે તો મતલબ શું તો f dash x હંમેશા ધન આવે. તો therefore f dash x greater than 0. પણ f dash x આપણી જોડે છે 2x plus a greater than 0. ઓકે, 2x plus a greater than 0. ધ્યાન રાખો અહીં આપણે a ની કિંમત શોધવાની છે, a ની વેલ્યુ શોધવાની છે. 2x ને સામે લઈ જાઓ તો a greater than 2x. ચાલો બાળકો, a ની નાનામાં નાની કિંમત તો x ની કિંમત કઈ હોવી જોઈએ? બરાબર છે, x ની નાનામાં નાની કિંમત કઈ છે? 1. જો અહીંયા આગળ x belongs to 1 to 2. બરાબર, x ની કિંમત 1 થી 2 છે, અહીંયા થશે -2x થશે -2x અને x belongs to 1 to 2. તો x ની ન્યૂનતમ કિંમત માટે તો therefore x ની ન્યૂનતમ કિંમત માટે a is greater than -2 into 1 implies a greater than -2. તો a ની નાનામાં નાની કિંમત -2 હોવી જોઈએ. તો therefore અહીંયા પ્રશ્ન એવો છે, a ની નાનામાં નાની કિંમત, a ની નાનામાં નાની કિંમત કઈ છે? -2 છે. બરાબર, 14મો દાખલો પૂરો. MCQ માં પૂછાય છે. જ્યારે પણ આવું પૂછે તો x ની નાનામાં નાની કિંમત માટે આપણે વિચારવાનું. બરાબર, ધારો કે અહીં આગળ અંતરાલ 2 થી 3 હતો તો અહીં આગળ નાનામાં નાની કિંમત અંતરાલ 2 થી 3 હોય તો 2 દુ -4. તો a ની નાનામાં નાની કિંમત મળે -4. ચાલો બીજો એક દાખલો જોઈ લઈએ, 18 નંબર. અને બહુ જ સહેલો દાખલો છે, એકદમ સહેલો દાખલો જોઈ લઈએ. ચાલો રકમ લખી દઉં છું. 18 નંબરનો દાખલો સાબિત કરવાનો છે. સ્વાધ્યાય 6.2 નો લખીએ છે, સાબિત કરો કે શું છે તો કે કોઈક વિધેય આપેલું છે. લખું છું, સાબિત કરો કે વિધેય fx x³ -3x² plus 3x -100 એ r પર વધતું વિધેય છે. r પર વધતું વિધેય છે. ચાલો, r ઉપર વધતું વિધેય તો મતલબ આપણે f dash x greater than 0. f dash x શું બતાવવું પડશે? ધન બતાવવું પડશે. ચુસ્ત વધતું નથી લખ્યું, માત્ર વધતું, તો greater than 0. ચાલો આન્સર જોઈ લેજો અહીંયા. તો અહીં fx equal to x³ -3x² plus 3x -100. પહેલું કામ વિકલન કરવાનું છે. વિકલન કરીએ અને વિકલનને આપણે બતાવવાનું ધન. તો f dash x is equal to x ની 3 ઘાત નું વિકલન 3x નું વર્ગ ઓછા 3 દુ 6x વત્તા 3. ચાલો 3 ને કોમન કરો, કૌંસમાં મળ્યા x² -2x plus 1. 3 આ ત્રણેય ટર્મમાંથી કોમન, કૌંસમાં x² -2x plus 1 બોલો શું થાય?
x² - 2x + 1 થઈ જવાના x - 1 આખાનો વર્ગ. હવે x ની કોઈ પણ કિંમત, x ની કોઈ પણ વાસ્તવિક કિંમત માટે આ તો ધન જ થવાનું. કેમ? તો કે માથે વર્ગ છે, 0 પણ થઈ શકે જો x બરાબર 1 હોય, ઋણ તો થવાના નથી જ. તો આનો મતલબ fx એ r પર વધતું વિધેય છે. fx એ r પર વધતું વિધેય છે. બરાબર બાળકો, એટલા દાખલા આપણા કમ્પ્લીટ થઈ ગયા. બરાબર છે. 1 2 3 4 એક દાખલા કર્યા છે. હજુ આ ટોપિકને રિલેટેડ 7-8 દાખલા એટલે આ લેક્ચર અને એના પછી 5મા લેક્ચરમાં થઈને આપણે આ ટોપિક આખો કવર કરી લઈશું. ઓકે, હજુ આપણે કામ કરવાનું બાકી છે. ચાલો બાળકો, સ્વાધ્યાય 6.2 ની અંદર લગભગ 3 દાખલા બાકી છે. એ પહેલા બે એક ઉદાહરણ કરી લઈએ. બહુ જ સહેલું ઉદાહરણ છે. 47 અને એના પછીનું ઉદાહરણ લઈશું આપણે 48. 47 ઉદાહરણ, જે અંતરાલમાં fx બરાબર 3/10x ની 4 ઘાત ઓછા 4/5x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 36/5x વત્તા 11 ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું હોય તે અંતરાલ આપણે નક્કી કરવાના છે. અંતરાલ નક્કી કરવાના છે. આ ટાઈપના આપણે દાખલા ઓલરેડી ભણી ચૂક્યા છે. બરાબર છે. મતલબ શું છે? વિકલન કરો, અવયવ પાડવાના. અવયવ પાડ્યા પછી x ની શક્ય કિંમતો શોધવાની છે. પછી અંતરાલ નક્કી કરવાના. કેટલા અંતરાલ આવશે? 2 કે 3 કે 4, અને જે તે અંતરાલમાં ચુસ્ત વધે છે કે ચુસ્ત ઘટે છે તે નક્કી કરવાનું. ચાલો શરૂઆત કરું વિધેયથી. fx છે. ચાલો અહીંયા આગળ વિધેય કયું છે? તો fx બરાબર fx is equal to 3/10 x⁴ minus 4/5 x cube minus 3x² plus 36/5x plus 11. ચાલો વિકલન કરું છું. પહેલા f dash x, તો 4 તરી 12 ના છેદમાં 10 x ની 3 ઘાત. અહીં આવશે 4 તરી 12 ના છેદમાં 5 x નો વર્ગ. અહીંયા આવવાના 6 અને 6x, સોરી અહીંયા થશે 6x અને અહીંયા 36 ના છેદમાં 5. x નું વિકલન 1 અને 11 નું વિકલન થઈ જવાનું 0. ધ્યાન રાખો, 11 નું વિકલન શું થઈ જશે? 0. હવે શું કરીએ? તો જો અંશમાંથી 6 કોમન નીકળે છે. અંશમાંથી 6 અને છેદમાંથી આપણે 5 ને કોમન લઈએ છીએ. 6 બધે જ છે, 5 નથી, તો અહીંયા 5 વડે આપણે પાછા ગુણવા પડશે. ચાલો 6 કોમન લીધા, અહીંયાથી 5. બરાબર છે. તો 12 ના છેદમાં 10 બરાબર છે. તો અહીંયા આગળ 6 રહ્યા એટલે 2 ના છેદમાં 2 રહેશે, તો 1 થઈ જવાના x ની 3 માઈનસ છેદમાંથી 5 અંશમાંથી 6 તો 2x. અહીંયા 6 નીકળી ગયા, છેદમાંથી 5 તો અહીંયા ગુણવા પડશે 5x વત્તા છેદમાંથી 5 અંશમાંથી 6. એટલે મળ્યા આપણને x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા 5x વત્તા 6. બરાબર છે. બહુ બધી સરસ મજાની મળી ગઈ. હવે બાળકો મારે એના અવયવ પાડવા છે. મેઈન હવે શું છે? અવયવ પાડવાની વાત આવી. બરાબર છે. કયા કયા અવયવ પડશે? બહુ જ મહત્વનું છે. કયા અવયવ પડશે? ચાલો અહીંયા આગળ જેટલી પણ ટર્મ છે એના બધા જ સહગુણકોનો સરવાળો કરો. 1 ઓછા 2 ઓછા 5 વત્તા 6, 6 ને 1 7 અને આ ઓછા 7, 7 ઓછા 7 થઈ ગયા 0. 7 ઓછા 7 0, તો સહગુણકોનો સરવાળો 0. તો એક અવયવ x - 1 આવે. એક અવયવ કયો આવે? x - 1
ધોરણ 10 માં આ બધું ભણી ચૂક્યા છો. ચાલો હવે x - 1 અવયવ આવે એ રીતે એરેન્જમેન્ટ કરું છું. તો x ની 3 ઘાત x ના વર્ગને અલગ કર્યો, બરાબર. હવે અહીંયા આગળ -x નો વર્ગ તો છે જ, તો અહીંયા આગળ ધ્યાન રાખજો એક અવયવ x - 1 આવે છે, એક અવયવ કયો આવે છે x - 1. તો આપણે બે પદના જોડકા બનાવવાના. એમાં પહેલું પદ જે હશે અને બીજું પદ બંનેની નિશાની અલગ અલગ હોવી જોઈએ, બરાબર છે. બંને પદની નિશાની કેવી જોઈએ આને ધ્યાનમાં રાખી ખબર પડે. બંને પદની નિશાની અલગ અલગ, સહગુણક અહીંયા પણ એક અહીંયા પણ એક, તો બંને પદના સહગુણક સરખા. ધ્યાન રાખો નિશાની અલગ અલગ. અહીંયા x - 1 છે, x ની નિશાની પ્લસ તો બીજાની માઈનસ. જો પહેલા પદની નિશાની માઈનસ તો બીજા પદની પ્લસ. અહીંયા આગળ x નો સહગુણક 1, બીજા પદમાં પણ સહગુણક 1. તો જે બે પદનું જોડકું બનાવીએ એના સહગુણક સરખા હોવા જોઈએ. અને વધારે અહીંયા x ની 0 ઘાત છે, તો ઘાત ક્રમશઃ ઘટે, ઘાત 1 ઘટી ગયો. તો અહીંયા x ની 3 ઘાત ઓછા x નો વર્ગ, આ મેં જોડકું બનાવ્યું. અહીંયા તો ખરેખર -2x નો વર્ગ હતો, તો બીજો x2 આવે. હવે આની સાથે જે જોડકું બનાવવું છે એ ધ્યાન રાખો નિશાની અલગ અલગ. તો અહીંયા માઈનસ તો પ્લસ, સહગુણક 1 તો અહીંયા પણ 1, એક ઘાત ઓછી તો અહીંયા આવે x. આ બીજું જોડકું. એક્ચ્યુઅલી અહીંયા આગળ જો x3 હતા -2x2 સેટ થઈ ગયા. પછીની ટર્મ છે -5x, મેં લખ્યા +x, તો અહીંયા આગળ કરવા પડશે -6x. ચાલો આની સાથે જોડકું તો માઈનસ તો પ્લસ, સહગુણક 6 તો 6, x ની 1 ઘાત અહીંયા x ની 0 ઘાત થઈ ગયું જોડકું is equal to 6/5. પહેલી બંને ટર્મમાંથી x2 કોમન, x - 1. આ બંને ટર્મમાંથી -x કોમન મળે x - 1. આ બંનેમાંથી -6 કોમન x - 1. તો ઇક્વલ 6/5. x - 1 આખામાંથી કોમન, કૌંસમાં રહ્યા x2 - x - 6 is equal to 6/5 x - 1 -6 ના ભાગ પાડીને -1, 3 × 2 = 6, x - 3 x + 2. ચાલો f' x આપણને મળી ગયા, f' x મળી ગયા. હવે શું કરવાનું છે તો કે x ની શક્ય કિંમતો શોધવાની. કેવી રીતે? તો કે f' x = 0. અહીંયા લખું છું. તો હવે f' x = 0, પણ f' x છે 6/5 x - 1 x - 3 x + 2 = 0. ચાલો અહીંયા લખું છું, ધ્યાન રાખો. હવે આ બધા જ પદ બરાબર 0, તો x ની શક્ય કિંમતો પહેલો કૌંસનો ઉપયોગ કરો તો x ની શક્ય કિંમત મળે 1. અહીંયા લખું છું therefore x બરાબર, બીજો કૌંસનો ઉપયોગ કરો x બરાબર મળ્યા 3, અને ત્રીજા કૌંસમાં ઉપયોગથી x બરાબર -. ચાલો ચડતા ક્રમમાં ગોઠવો તો -2 પહેલા આવે, પછી 1 આવે અને પછી 3. તો x ની શક્ય કિંમતો કેટલી મળી? કુલ 3 કિંમતો મળી. ધ્યાન રાખો બાળકો, કુલ 3 x ની શક્ય કિંમતો મળી. તો અંતરાલ કેટલા? 4. કયા? -∞ થી -2, -2 થી 1, 1 થી 3 અને 3 થી ∞. ચાલો અહીંયા ધ્યાન રાખો, જો x belongs to -∞ to -2 તો f' x. ચાલો f' x થઈ ગયો. f' x આટ લખવાના, હવે પાડ્યા છે x - 1 x - 3 x + 2. શું ચેક કરવાનું છે? માત્ર ધન છે કે ઋણ છે, વેલ્યુ ચેક કરવાની નથી. ચાલો x ની કોઈ પણ કિંમત લઈ લો -∞ થી -2. ધારો કે -5 લીધા,
-5 - 1 તો પહેલો કૌંસ ઋણ મળ્યો, -5 - 3 આ પણ ઋણ, -5 + 2 ઋણ, ત્રણે ત્રણ કિંમતો ઋણ મળી તો અહીંયા થશે લેસ ધેન 0. તો therefore fx એ -∞ થી -2 માં ચુસ્ત કેવું વિધેય થશે? ઘટતું વિધેય છે. બીજો અંતરાલ આવે, કયો અંતરાલ? તો કે -2 થી 1. ચાલો અહીંયા બીજા અંતરાલની વાત કરી લઈએ. જો x belongs to -2 to 1 તો f dash x. ચાલો હવે ડાયરેક્ટ લખું કે f dash x છે આપણી જોડે -2 થી 1 0 લઈ લઈએ કે જે -2 અને 1 બંનેની વચ્ચે આવે. 6/5 તો ધન, પહેલો કૌંસ 0 - 1 ઋણ, 0 - 3 ઋણ, 0 + 2 ધન, ઋણ ગુણ્યા ઋણ ધન ગુણ્યા ધન ધન. તો અહીંયા આગળ મળે f dash x greater than 0. તો therefore fx એ -2 થી 1 માં ચુસ્ત વધતું વિધેય છે. ચુસ્ત વધતું વિધેય છે. ચાલો એના પછીનો અંતરાલ લઈએ છે. જો x belongs to 1 2 3 2. ચાલો x ની કિંમત કઈ લીધી? 1 થી 3 ની વચ્ચે. તો f dash x શું થાય છે? વિચાર. 1 થી 3 કિંમત હું લઈ લઉં 2. ચાલો 2 ઓછા 1 પહેલો કૌંસ ધન, 2 ઓછા 3 ઋણ, 2 + 2 4 ધન ઋણ ધન. તો ધન ગુણ્યા ઋણ ગુણ્યા ધન આવવાનું ઋણ. તો f dash x શું મળ્યા? લેસ ધેન 0. તો therefore fx એ 1 થી 3 માં ચુસ્ત કેવું વિધેય થશે? ઘટતું. ચુસ્ત ઘટતું વિધેય છે. ઓકે. અને છેલ્લો ટુકડો, જો x belongs to 3 to infinity 3 થી infinity તો f dash x થશે શું? જોઈ લઈએ. ધારો કે 5 5 ઓછા 1 ધન, 5 ઓછા 3 ધન, 5 + 2 ધન. તો f dash x મળ્યા greater than 0. તો therefore fx એ 3 થી infinity માં ચુસ્ત કેવું વિધેય છે? વધતું. ચુસ્ત વધતું વિધેય. દાખલો બાળકો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. બહુ જ સારું ઉદાહરણ છે. બરાબર છે. તો બાળકો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ છીએ. બરાબર છે. વધુ દાખલા આવતા લેક્ચર 5મા લેક્ચરમાં અને લગભગ 5મા લેક્ચરમાં વધતું અને ઘટતું એને રિલેટેડ બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કરી લઈશું. ઓકે.